વાત કરતાં વાર લાગે પણ મારા સમયમાં ટૂંક સમયની અંદર મારે એક વાર્તા કેવી હોય ત્યારે આ સુરપુરા દાદાનો ડાયરો બેઠો છે અને સુરપુરા દાદાની એક બે કડી કહી દો. અને પરમસિંહ મિત્ર એમાં રબારી અને રજપૂતોની ભાઈબંધીની મિત્રતા હોય અને મિત્રતાની મારે વાત કરવી છે. પણ કેવી વાત છે બાપ કે બે મિત્ર જ્યારે કામધંધા કરવા નીકળ્યા હોય તાબડુક ગાડીઓ જ્યારે હાલી નીકળી હોય ડુંગરા ઠેકે નદીઓ ઠેકે અને આમ કહેવાય કે આમ તાબુક કરતા હોય જાય ગાડીઓ બાપ. અને ગામ વટી ગયા હોય અને ગામ વટી ગયા હોય અને કદાચ મંદિર જેવું એના બધા મંદિરની અંદરથી ઘડીક આશરો લીધો હોય બાપ. એ ધારુની અંદર આશરો લીધો હોય, પાણીની ગંગા વહેતો હોય, સિંહોનું આકરું મારતો હોય બાપ. એવી જગ્યાએ જ્યારે આમ નીકળતા હોય બાપ નાચીને આગળ વધતો હોય ગામની અંદર કદાચ એને ભૂંગ્યો કદાચ એને ઢોલ વાગતો હોય ઢોલ જે સાંભળી ગયો હોય બાપ જેથી પણ એ હારી પાણી ભરવા જતી હોય એની જ્યારે કદાચ એની ઇજ્જતને આબરૂ લૂંટાણી હોય બાપ. જહો બાપ ઇજ્જતને આબરૂ હાટું કદાચ મૂંગ્યો વાગ્યો મૂંગ્યાની હાટું છે કદાચ એને પરમ સાહિબ મિત્રો બે હોય ને બે કદાચ એને તલવારીના બાસકા કરે ધડાર માર કે મર કે પીયો પીઠ ન દેખાય એવો બાપ જ્યારે ધીંગાણાનો ઢોલ વાગી ગયો હોય અને ધીંગાણાના ઢોલની અંદર પરમસિંહ મિત્રોની અંદર બાપ વીરગતિ પામ્યા હોય અને એ બાપ એની કથા અને વિરામની વાત શું કરી બાપ. હા જેથી એ આમ એમ કહેવાય કે એ જ્યારે વીરગતિ પામ્યા હોય ને જેથી એને ગામની અંદર કદાચ એને જળની ખબર પડી હોય તેથી બાપ એને કદાચ ને 5-25 વર્ષે જેથી એને પાળ્યો છે ને બેહાડ્યા હોય બાપ. એવું દાદ એ પાળ્યો છે ને જેથી એને બેહાડ્યા હોય અને કદાચ ને પાળીએ ખામી કદાચ ને અત્યારે બોલીને એને હોકારા જતો હોય કદાચ ને વાત કરે કા વાત પેને એનો સમરે હોકારો ન પડે તો બાપી એની ખાંભ્યું ન બોલી થાય હો બાપ. એવી ખાંભી અને એ ખાંભી અત્યારે જોયું હોય તો બાપ અત્યારે દેવગઢા ગામની અંદર તમને જોવા મળે બાપ. એવી ખાંભી છે 72 ખાંભી એકારે બેઠો હોય સુરાપુરા દાદાનો ડાયરો તરીકે નામ છે ઓળખાતો હોય. હે બાપા આ વાત કરતા વાર લાગે બાપા તો કાજી બે તમને ખાંભીની વાત કરી કદાચ ને આવી તો મારી પાસે 72 ખાંભીઓની એજી તો આ વાત કરવાની બાકી છે ભલામણા. આ તો ખાલી બે પરમ જય મિત્રોની વાત કરી છે અને આ વાત બાપ તમને આમ નો જૂના તોરા આવો હોય ને તો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો.